દુનિયાના જાણીતા ઇન્વેસ્ટર વોરેન બફેટની એક કંપની છે બર્કશાયર હેથવે. આ બર્કશાયર હેથવે એપલ કંપનીમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એમાંથી 50% હિસ્સેદારી વેચી દીધી છે અને એમાં $75.5 અરબ અંદર આ સ્ટોક વેચ્યા હોવાનું સામે આવેલું છે. નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા ઘણા સમયથી એપલ કંપની ચર્ચામાં છે અને એવા સમયે અમેરિકાથી એક એવા ન્યૂઝ સામે આવ્યા કે જેમને લોકો ઇન્વેસ્ટમેન્ટ ગુરુ તરીકે કહે છે. એવા વોરેન બફેટની કંપનીએ એપલ કંપનીના જે પોતાની હિસ્સેદારી હતી એ 50% વેચી નાખી છે. એને કારણે એક એવી ચર્ચા શરૂ થઈ છે કે શું એપલના શેરો વેચવાને કારણે ભારતીય શેર બજાર પર કોઈ અસર પડશે ખરી? તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, દુનિયાના જાણીતા ઇન્વેસ્ટર વોરેન બફેટની એક કંપની છે બર્કશાયર હેથવે. આ બર્કશાયર હેથવે એપલ કંપનીમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એમાંથી 50% હિસ્સેદારી વેચી દીધી છે અને એમાં $75.5 અરબ અંદર આ સ્ટોક વેચ્યા હોવાનું સામે આવેલું છે. એક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે બર્કશાયર હેથવે એટલે વોરેન બફેટની કંપનીએ જુલાઈ મહિનાના વચગાળાના સમયગાળાની અંદર એપલના શેરો વેચી નાખ્યા છે. હવે અમેરિકાનો જે ઇન્ડેક્સ છે S&P 500 ઇન્ડેક્સ એ આમ છેલ્લા ઘણા સમયથી લગભગ 3 સપ્તાહથી એની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને એમાં બે કારણો સામે આવે છે કે એક તો મંદીનું જોર વધારે છે અને બીજું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ચર્ચા પણ છે. એને કારણે ત્યાં ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે આ પહેલાં જે વોરેન બફેટની કંપની છે એણે બેંક ઓફ અમેરિકાની અંદર પણ હિસ્સો ઘટાડેલો છે. હવે એક રિપોર્ટની અંદર એવું કહેવામાં આવેલું છે કે ચીનમાં એપલનું વેચાણ ઘટ્યું છે અને રોકાણકારોનું એવું માનવું છે કે વિદેશી બજારોમાં એપલની જે સ્થિતિ હતી એ હવે ડગમગવા માંડી છે, કારણ કે એપલે ઘણી બધી સ્પર્ધાઓનો હવે સામનો કરવો પડી રહ્યો છે. બીજું કે એક ચીનની અંદર એવું સરકાર હવે સીમિત કરવા માંગી રહી છે કે વર્ક પ્લેસ પર વિદેશી ટેકનોલોજીનો જે ઉપયોગ થાય છે એ હવે બંધ કરી દેવામાં આવે. તો આ બધા કારણોસર એપલની અંદર બર્કશાયરે શેરો વેચ્યા હોય એવું પણ લોકો જાણીતા શેરબજારના જાણકારોનું કહેવું છે. જોકે એપલનું કહેવું એમ છે કે અત્યારે જે ઘટાડો જોવા મળી રહ્યો છે એ ડોલરની મજબૂતાઈને કારણે છે. બાકી ચીનમાં એપલનો વેપાર સારો છે અને પહેલાં કરતાં હવે કંપની વધારે મજબૂતાઈથી કામ કરી રહી છે એવું એપલનું કહેવું છે. હવે આ બાબતે અમે શેરબજારના જાણકારોને એમ પૂછ્યું કે વોરેન બફેટે એપલમાં 50%ની હિસ્સેદારી વેચી તો એનાથી ભારતના શેરબજારમાં કોઈ ફરક પડશે ખરો? તો જાણકારોનું કહેવું એમ છે કે ભારતના શેરબજારની અંદર બિલકુલ અસર નહીં પડે, કારણ કે એપલના જે શેરો છે એનું હોલ્ડિંગ ઇન્ડિયામાં બહુ જ ઓછું છે અને બીજું કે વોરેન બફેટે 50% હિસ્સેદારી વેચી એને કારણે એપલના જે મોબાઈલ છે એનું વેચાણ તો કંઈ ઘટવાનું નથી. જાણકારોએ એમ કીધું કે શેરબજાર આ એપલની તો કોઈ અસર પડવાની જ નથી, પરંતુ સોમવારે બજારની અંદર થોડીક નરમાઈ આવી શકે. એના કારણ એવા છે કે એક તો હમણાં જે ઇઝરાયલનો ઇસ્યુ ચાલી રહ્યો છે અને એમાં જે હમાસના લીડરની જે હત્યાનો જે બનાવ બનેલો છે એને કારણે દુનિયા લેવલ ઉપર એની અસર છે. બીજું કે અત્યારે જે ભારતના શેરબજારની જે કંપનીઓએ જે પરિણામો જાહેર કર્યા છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી, મતલબમાં જે અપેક્ષા હતી એ મુજબના કંપનીના પરિણામો આવ્યા નથી. બીજું કે આ મિડકેપ શેરો છે એ એક વર્ષની અંદર લગભગ 10થી 15% જેટલા તૂટશે અને તો જ એ બજારની જે તંદુરસ્તી છે એ જળવાઈ રહેશે. લાર્જ કેપ સ્ટોક
જે છે શેર બજારમાં એ બહુ સ્ટ્રોંગ છે અને 10 વર્ષ સુધી શેર બજારને આમ કંઈ વાંધે આવે એવું નથી, બહુ જોરમાં ચાલે એવી સ્થિતિ છે. પરંતુ હમણાં છેલ્લા કેટલાક સમયથી ભારતની અંદર જે પોલિટિકલ અનસર્ટેનિટી ઊભી થઈ છે, ભાજપને સીટો ઓછી મળવી અને હવે પછી જે ચૂંટણીઓ આવી રહી છે એમાં પણ ભાજપને અસર પડે એવી બધી જે સ્થિતિઓ છે એની અંદર બજારમાં થોડુંક વેચવાલી અથવા બજારમાં થોડીક નરમાઈ ગમે ત્યારે જોવા મળી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.